ધાબળા વિતરણ એક્સ આર્મી મેન લક્ષ્મણભાઈ પટેલનો માનવ સેવાનો ઉમદા ઉપક્રમ। શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે માનવતાનો અનોખો સંદેશ આપતા વડગામના વતની તથા હાલ ગાંધીનગરમાં રહેતા એક્સ આર્મી લક્ષ્મણભાઈ રામજીભાઈ પટેલે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ગરમ ધાબળાનું નિઃશુલ્ક વિતરણ કર્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓએ સેવા પરંપરા જાળવી રાખતા 100થી વધુ પરિવારોને ઉચ્ચ ગુણવત્તાવાળા ધાબળા આપી ઠંડીથી બચાવવાનો સ્નેહભર્યો પ્રયત્ન કર્યો। લક્ષ્મણભાઈ પટેલે અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી સક્રિય રહ્યા છે। દર વર્ષે તેઓ જરૂરિયાતમંદ બાળકોને ચોપડા, દફતર, પાઠ્યપુસ્તકો સહિતના શૈક્ષણિક સામાનનું વિતરણ કરે છે। દિવાળીના દિવસોમાં ગરીબ બાળકોના ઘરે જઈ મીઠાઈ અને ફટાકડા આપવાની તેમની અનોખી સેવા પણ લોકોમાં પ્રશંસા પામી છે। માનવ સેવા એ જ મારી મુખ્ય ઈચ્છા છે અને લોકોનો સહકાર મને વધુ સેવા કરવાની પ્રેરણા આપે છે, એમ લક્ષ્મણભાઈએ જણાવ્યું। ધાબળા વિતરણના આ કાર્યક્રમમાં અંધારિયાના સરપંચ હાલુસિંહ ડાભી, દીપક પુરબિયા તથા ભીખાભાઈ ચાણિયા ઉપસ્થિત રહી કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો। વડગામમાં યોજાયેલ આ સેવા પ્રવૃત્તિએ સમાજમાં માનવતા અને પરસ્પર સહકારનો સારો સંદેશ ફેલાવ્યો છે। નિરાધાર અને વંચિત પરિવારોને મળેલી આ સહાયે તેઓને માત્ર ઠંડીમાંથી રાહત આપેલી નથી, પણ માનવ મનોમાં ઉર્જા અને આશાનો દીપ પ્રગટાવ્યો છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। મારી બાજુમાં લક્ષ્મણભાઈ રામજીભાઈ ડેકલિયા જેઓ વડગામના વતની છે। હાલ તેઓનું રેસિડેન્ટ ગાંધીનગર છે અને તેઓ એક્સ આર્મી મેન છે। જ્યારે આર્મીમાં નોકરી કરી એમને દેશની ખૂબ સેવા કરી, આર્મીમાંથી નિવૃત્ત થઈ હાલ પણ સદંતર લોકસેવાનું કાર્ય તેઓ સતત ચાલુ છે એમનું। અને લોકસેવાના કાર્યમાં સ્કૂલોની અંદર કોઈ ગરીબ બાળકો હોય, કોઈ પછાત વર્ગના બાળકો હોય, એવા બાળકોને પણ સદંતર કોઈ ચોપડા વિતરણ કરી, પેન પેન્સિલ વિતરણ કરી અને તેઓની સહાયરૂપ તેઓ બને છે। અને દિવાળી પર જરૂરિયાતમંદ લોકોને મીઠાઈનું વિતરણ કરી, ફટાકડાનું વિતરણ કરી અને તેઓ હાથે સદંતર દર વર્ષે અમે જોઈએ છીએ તો દર વર્ષે તેઓ આવા જે પછાત વર્ગના લોકો છે, આદિજાતિના લોકો છે, એવા લોકો સાથે તેઓ દર વર્ષે દિવાળીનો ઉત્સવ મનાવે છે। અને આ શિયાળાની કડકડતી ઠંડીમાં આજે જલોત્રાની બાજુમાં કર્માબાદ જે ટ્રાઇબલ એરિયા આવે છે તેઓ આદિજાતિના લોકોનો ખૂબ જ વસવાટ છે અને એ લોકોને કડકડતી ઠંડીમાંથી રક્ષણ મેળવવા માટે તેઓને એક નવો વિચાર આવ્યો કે ભાઈ આવા લોકોને જો કદાચ આપણે બીજી વસ્તુ તો વિતરણ કરીએ છીએ, ખાવા પીવાનું બધું વિતરણ કરીએ છીએ, પણ આવું જો ઠંડીના રક્ષણમાં પણ જો આ લોકોને રક્ષણ મળે એવી વસ્તુ જો કોઈ આપણે વિતરણ કરીએ તો પણ એ પણ સારું કાર્ય છે। તો એના ભાગરૂપે આજે તેઓ ધાબળાનું વિતરણ કરી લગભગ 60થી 70 જેવા ધાબળાનું વિતરણ કરી અને લોકો સાથે બહુ હળી મળીને બેસી અને ચા પાણી કરી અને એ લોકોનું દિલ જીતી અને આજે બહુ ઉત્સાહભેર એમને ખૂબ આનંદની લાગણી અનુભવી અને અમે લોકો આજ એ લોકોના ખૂબ દિલ જીતી લીધા।